વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણોના તંત્રો અને ચાર્જ ગતિના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રથમ એક્ઝામ્પલ 7.15 ની વાત કરીએ. એક રોટરને 200 રેડિયન પ્રતિ સેકન્ડના એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક છે, એટલે તમારે અહીંયા પાવર શોધવાનું છે. લખેલું છે કે ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે શૂન્ય ટોર્ક. વ્યવહારમાં ઘર્ષણવાળા ટોર્કનો સામનો કરવા માટે લગાડવા પડતા ટોર્કની જરૂરિયાત છે. એમ આપણે ધારી લઈએ અને એન્જિનની કાર્યક્ષમતા 100% છે. એટલે તમે જે બહારથી ઉર્જા ખર્ચો છો બરાબર, એ પૂરેપૂરી વર્કમાં આપણને મળે છે. તો સૌપ્રથમ તો અહીંયા તમે સમજી લેજો કે રોટર જે છે એની કોણીય ઝડપ આપી દીધેલી છે. ઓમેગા બરાબર 200 રેડિયન પર સેકન્ડ. આ વેલ્યુ તમને આપી દેવામાં આવેલી છે અને ટોર્કની વેલ્યુ આપી દીધેલી છે. ટોર્ક તો બરાબર 180 ન્યૂટન મીટર. હવે પાવરનું જે સૂત્ર છે એ સમીકરણ આપણે જાણીએ છીએ. પાવર P બરાબર τ ઇન્ટુ ઓમેગા. હવે ટોર્કનો જવાબ 180 ન્યૂટન મીટર છે અને ઓમેગા જે આપેલી છે એ 200 આપી દીધેલી છે. તો આ બંનેનો ગુણાકાર કરીશું તો અહીંયા જવાબ મળે છે 36,000 વોટ. અને એને કિલોવોટમાં લખવું હોય તો 1000 વડે ભાગી દઈએ બરાબર. કિલોવોટમાં લખીએ અહીંયા આ વેલ્યુને, એટલે અહીંયા 36,000માંથી 1000 નીકાળી કે લખી શકાય છે. તો 36 kW એટલે 36 કિલોવોટ. તો અહીંયા પાવર શોધવાનો કીધો છે. હવે આ પાવર કેમ વાપરવો પડે છે, તો એનું કારણ આપણે અહીંયા સમજી લીધું કે જો ઘર્ષણ બળ લાગતું હોય તો એની અચળ ઝડપ જાળવી રાખવા માટે આપણે એ પાવરને ખર્ચવો પડે છે. સમજો કે રોટર એટલે અહીંયા એક પ્રકારનું પૈડા જેવી સંરચના છે, એને ફેરવવું છે. તો એને ફેરવવા માટે એટલી જ ઝડપથી ફરતું રાખવા માટે જે ઘર્ષણ બળ આ કારણે ઉર્જા વ્યય પામે છે એટલી ઉર્જા તમારે એને બહારથી આપવી પડે છે અને એના કારણે પાવર ખર્ચ થાય છે. તો કેટલો પાવર ખર્ચ થયો? 36 કિલોવોટ. 7.16માં આ ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 અંતરે છે. પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. હવે ગુરુત્વ કેન્દ્ર અહીંયા એ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જ આવે છે, માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધી લઈએ છીએ બરાબર. હવે અહીંયા તકતી શબ્દ વાપરેલો છે એટલે અહીંયા તમારે એનો વર્તુળાકાર ધ્યાનમાં લેવાની છે અને એની ત્રિજ્યા r આપેલી છે. આકૃતિ ઉપરથી આને સમજીએ તો આ જે આકૃતિ છે, આ આકૃતિની અંદરથી તમને એટલી ખબર પડે છે કે આખી તકતી જે છે એ r ત્રિજ્યાની છે. એટલે r ત્રિજ્યાની તકતીમાંથી r/2 ત્રિજ્યાની તકતી એવી રીતે કાપી નાખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આટલો ભાગ આમાંથી નીકાળી દેવામાં આવે છે. તો આટલો ભાગ ખાલી થઈ જશે, આ ભાગ ખાલી થઈ જશે. તો હવે જે બાકી વધશે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળે છે એ આપણે શોધી લાવવું છે બરાબર. એટલે આ પ્રશ્નમાં બાકી વધતી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો આપણે આના માટે શું કરવું પડે? તો યામ પદ્ધતિ પ્રમાણે આના યામો ધારી લેવા પડે કે જે તકતી મુખ્ય તકતી હતી એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળતું હતું? કે સેન્ટર ઓફ માસ ઉપર O બિંદુ આગળ. કાપી નાખી તકતી, તો એના પછી જે કાપી નાખેલી તકતી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર r/2 અંતરે મળશે, r/2 0. અને હવે બાકી વધેલી તકતી છે જે અહીંયા થોડીક ડાર્ક પોર્શન વડે બતાવી છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળે છે એ આપણે શોધી લાવવું છે બરાબર. તો અહીંયા ધારણાઓ મૂકી દઈએ કે આ ત્રિજ્યાવાળી તકતીને r/2 ત્રિજ્યાની તકતી અને બાકીના ભાગથી બનેલું તંત્ર ગણી શકાય. અને અહીંયા જે કુલ દળ છે એ આપણે અહીંયા ધારી લઈએ છીએ કે કેટલું છે? કેપિટલ M છે બરાબર. અહીંયા જે લખેલું છે એની જગ્યાએ કેપિટલ M બરાબર M1 પ્લસ M2 છે.
હવે ધારો કે આ ત્રિજ્યાની તકતીનું જે દળ છે એ બધી જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેક આવેલી છે, m બરાબર πr² ρ અને તેના કેન્દ્રના યામ 0 0 બરાબર, કારણ કે સેન્ટર ઉપર હતા. હવે r/2 ત્રિજ્યાવાળી જે તકતી છે એનું દળ કેટલું થાય? તો મિત્રો અહીંયા થોડું સમજવા જેવી બાબત આવે છે. દળ ઘનતાનો આપણે અહીંયા કન્સેપ્ટ ધ્યાનમાં લઈશું, બરાબર. તો પૃષ્ઠ ઘનતા કોને કહીએ છીએ? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, પણ પૃષ્ઠ ઘનતા માટે લખીએ તો દળ ભાગ્યા ક્ષેત્રફળ થાય. એટલે પૃષ્ઠ ઘનતા જે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ એના આ રીતે લખીએ છીએ, પૃષ્ઠ ઘનતા બરાબર દળ ભાગ્યા ક્ષેત્રફળ. તો દળ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા ઘનતા. હવે ક્ષેત્રફળ કેટલું છે? તો કે r/2 ત્રિજ્યા હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? તો r/2 ત્રિજ્યાનું ક્ષેત્રફળ લઈશું તો આપણને મળશે એની જગ્યાએ πr²/4 અને ઘનતાને આપણે ρ તરીકે સ્વીકારેલી છે, બરાબર. ઘણી વખતે સિગ્મા પણ સિમ્બોલ વાપરીએ છીએ. તો ઘનતા બરાબર ρ છે, તો ρ ગુણ્યા a, તો શું થશે? πr²ρ/4. હવે તમે એક સમજો કે આખી તકતી માટે વિચારતા હોઈએ તો ક્ષેત્રફળ કેટલું થાય? તો કે πr² અને એના ઘનતા વડે ગુણીએ તો દળ મળે. તો આખી તકતીનું દળ કેટલું છે? m બરાબર, તો કે m નો જવાબ જે છે એ πr² × ρ જેટલો છે. તો આનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો m1 બરાબર શું મળ્યું કહેવાય? m/4. એ જ રીતે r2 ત્રિજ્યાની જે તકતી છે, r/2 ત્રિજ્યાની જે તકતી, એના માટે આપણે વિચાર કરીએ તો એનું દળ કેટલું થાય? તો એના m માંથી m1 બાદ કરીએ તો m માંથી m1 એટલે કે m/4 બાદ કરીએ, અહીંયા જવાબ મળશે તમને 3m/4, બરાબર. એના યામ કેટલા થશે? તો એના યામ મળશે તમને x0. ધારી લઈએ કે b ના યામ x0 છે અને a ના યામ તમને ખબર છે, જે તકતી કાઢી એના r જે કીધા આપણે, આના યામ આપણે r1 બરાબર r/2 0, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે? r3m ના યામ 0 0 છે, તો અગાઉ આપણે જે સૂત્ર મેળવી લાયા હતા આનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. આને r2 કહી દો, r2 છે ઉપર r1, તો r1 r2 અને r3m આ ત્રણ જાણીએ છીએ. r1 મળી ગયા આપણને r/2 0, r1 r/2 0, r2 ધારી લીધા કે x0 છે અને r3m 0 0 છે. કુલ દળ m છે અને આપણે આની ઉપરથી x શોધવા છે, તો સૂત્ર વાપરી શકીએ. RCM બરાબર m1r1 m2r2 ડિવાઇડેડ બાય m1 m2 અને અહીંયા પછી આ m ને અહીંયા ગુણાકારમાં લઈ ગયેલા છે, એટલે mRCM બરાબર m1r1 m2r2 અને અહીંયા m કૌંસમાં 0 0 બરાબર m/4 m1 નો જવાબ લાયા, r1 નો જવાબ r/2 0 છે પ્લસ m2 ની જગ્યાએ 3m/4 છે અને r2 નો જવાબ x0 છે. તો આ બધાનો ગુણાકાર કરીશું. જો આ બાજુમાં 0 0 સાથે m 0 0 નો ગુણાકાર 0 0 થઈ જશે. હવે m/4 આમાં પણ 3m/4 છે, તો m/4 કોમન કાઢી એના ભાગાકારમાં લઈ જઈએ તો એ પણ નીકળી જવાના છે. તો આવો જવાબ પ્રાપ્ત થશે. 0 બરાબર m/4 ગુણ્યા r/2 પ્લસ 3mx/4 અને આમાંથી m/4 વડે ભાગ્યા એટલે અહીંયા વધ્યું r/2, અહીંયા વધશે 3x બરાબર અને therefore r/2 પ્લસ 3x બરાબર 0, તો 3x બરાબર -r/2 અને therefore x બરાબર -r/6. આ એવું દર્શાવે છે કે આ તકતી જે છે અહીંયા 0 છે, તો અહીંયા ક્યાંક -r/6
જેટલા અંતરે ઋણ x અક્ષ થાય ને આ બાજુએ માટે અહીંયા માઇનસ યામ મળેલો છે અને જે આપણને એનું સેન્ટર પોઈન્ટ જે છે બાકી વધેલી તકતીનું એ x અક્ષ ઉપર જ રહે છે પણ એ ઋણ x અક્ષ બાજુએ ખસે છે. પહેલા જે 0 0 ઉપર આવતું હતું હવે r/2 ત્રિજ્યાની તકતી કાપી લીધા પછી એ આપણને ક્યાં પ્રાપ્ત થાય છે તો એ આપણને આટલા અંતરે મળે છે -r/6 અંતરે. તો એના યામ લખીશું છેલ્લે b2 ના યામ મળે આપણને અથવા b ના યામ મળે r2 = x0 અને -r/6 0 એકમ. મીટર આપ્યું હોય તો મીટર લખીશું, એકમ શબ્દ અહીંયા કશું ના આપ્યું હોય ત્યારે યુઝ કરીએ છીએ. 7.17 નંબરના પ્રશ્નમાં એક મીટર પટ્ટી તેના મધ્યે છરીની ધાર પર સંતુલિત છે. હવે આ રીતે છે કે આનો મધ્ય બિંદુ છે. મીટર પટ્ટી આ બિંદુને અનુરૂપ છરી ગોઠવવામાં આવે આ રીતે તો અહીંયા એ સંતુલિત અવસ્થામાં રહે છે. નેચરલી તમને ખ્યાલ છે કે મીટર પટ્ટી ઉપર દળ એક સરખી રીતે વિતરિત થયેલું હોય તો એના સેન્ટર ઓફ માસને અનુરૂપ એ શું થવાની છે? સ્થિર રહેવાની છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ 5 ગ્રામ છે તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે એટલે 5 ગ્રામના બે સિક્કાઓ એકબીજા ઉપર, ધારો કે અહીંયા 12 સેન્ટીમીટર છે, અહીંયા મૂકીએ છીએ, બરાબર. તો આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. એટલે જે પહેલા અહીંયા સંતુલિત થતી હતી એ હવે થોડી ખસીને અહીંયા સંતુલિત થાય છે. આ મીટર પટ્ટીનું દળ કેટલું હશે? તો m દળની ધારો કે મીટર પટ્ટી છે તો આ m શોધવા છે, બરાબર. હવે શું કરીશું અહીંયા? તો આ આકૃતિને થોડી અહીંયા વ્યવસ્થિત રીતે સમજીએ. તમારી જોડે એક મીટર પટ્ટી છે, જે મીટર પટ્ટી પહેલા 50 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થતી હતી. હવે એની ઉપર સિક્કાઓ મૂકવામાં આવે છે આ કિનારેથી 12 સેન્ટીમીટર અંતરે. અહીંથી 12 સેન્ટીમીટર અંતરે અહીંયા આ 12 સેન્ટીમીટર અંતર પૂરું થાય ત્યાં આપણે શું કરીએ છીએ? સિક્કા મૂકીએ છીએ. તો આ સિક્કા મૂક્યા પછી હવે એ 50 સેન્ટીમીટરે સંતુલિત થતી નથી, પરંતુ ખસીને 45 સેન્ટીમીટર અંતરે સંતુલિત થાય છે. એટલે અહીંયા ટેકવવામાં આવે છરી તો એ સંતુલિત રહે છે. તો આના માટે તમારે ચાક માત્રાનો જે સિદ્ધાંત છે એને સમજવો પડે, બરાબર. તો સમજી લેજો અહીંયા કે ટોટલ આ જે મીટર પટ્ટી છે એ મીટર પટ્ટી માટે કોણ કોણ ફોર્સ લગાડે છે? તો મીટર પટ્ટી ઉપર જે ફોર્સ લાગે છે એ ફોર્સ આ બે સિક્કાઓ લગાડે છે, બરાબર. અને એનું વજન જે ગુરુત્વ મીટર પટ્ટીનું જે દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હતું એના અનુરૂપ એનું વજન લાગે છે. તો આ બંનેના કારણે જે ટોર્ક મળે એ સરખું હોય અને વિરુદ્ધ દિશામાં હોય તો મીટર પટ્ટી સંતુલિત રહી શકે એવું આપણે માની શકીએ. અને તમને આપી દીધેલું છે કે કેટલા અંતરે? 45 સેન્ટીમીટર અંતરે સંતુલિત થાય છે. તો સૌપ્રથમ આપણે અહીંયા બે સિક્કાઓનું જે દળ છે એ કુલ દળ મેળવીએ તો એનું જવાબ મળશે 2 × 5 ગ્રામ, બરાબર. અને મીટર પટ્ટીનું કુલ દળ m છે એ શોધવું છે. હવે અંતરો ખાસ જોઈ લઈએ. તો અહીંથી 50 સેન્ટીમીટર અંતર હતું તો ત્યાંથી 45 સેન્ટીમીટર આ બાજુથી લઈએ તો આ અંતર કેટલું થાય? તો આ ડિસ્ટન્સ d અને e વચ્ચેનું ડિસ્ટન્સ તમારે 5 સેન્ટીમીટર મળશે. એક બાબત ધ્યાનમાં લેવાની છે. બીજી બાજુનું અંતર 55 ઓટોમેટિકલી થઈ જાય d થી, બરાબર. અને અહીંયા જે જગ્યાએ તમે સિક્કા મૂક્યા છે ત્યાંથી જે જગ્યાએ આપણને અહીંયા સંતુલન પોઈન્ટ મળે છે d, એનું અંતર આપણે મેળવીએ તો એ કેટલું થશે? તો 45 હતું આખે આખું, બરાબર. એમાંથી 12 કાઢી નાખીએ એટલે કે 45 - 12 એટલે 33 સેન્ટીમીટર અંતર આપણને અહીંયા c અને d વચ્ચેનું મળશે, બરાબર. તો આ રીતે આપણે આને સમજી શકીએ છીએ. ધારો કે 1 મીટર પટ્ટીનું દળ m છે અને તેનું કેન્દ્ર E છે. જો મીટર પટ્ટીને 45 સેન્ટીમીટરે અંતરે ચપ્પાની ધાર પર ટેકવેલી હોય તો નવું ગુરુત્વ કેન્દ્ર d ગણાય. અને આ de અંતર આપણે હવે મેળવીએ તો 45 માંથી 5 બાદ કરીએ
સોરી 50માંથી 45 બાદ કરીએ એટલે 5 સેન્ટીમીટર મળશે. 12 અંક પર 2 સિક્કા મૂકેલા છે, તો એનું અંતર સી અને ડી વચ્ચેનું અંતર શોધી કાઢ્યું. 45 - 12 બરાબર 33 સેન્ટીમીટર. હવે ચાક માત્રાનો જે સિદ્ધાંત છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો બંને વડે મળતું ટોર્ક શોધી લઈએ અને એ ટોર્ક પ્રમાણે અહીંયા ટોર્કમાંના જે ખાલી સિદ્ધાંતનો ઉપયોગ કરીશું તો પણ તમને જવાબ મળી જશે. હવે અહીંયા જે ડી ડિસ્ટન્સ આપણને મળેલું છે 5 સેન્ટીમીટર અંતર, તેમ સમગ્ર દળ કેન્દ્રિત થયેલું આપણે અહીંયા વિચારી શકીએ છીએ, બરાબર. અને એના માટે જે ટોર્ક મળે છે એ ટોર્ક અને સીડી ડિસ્ટન્સ માટે આપણને જે દળ લટકાયું છે એના કારણે જે ટોર્ક મળે છે એ ટોર્ક બંને સરખા હોવા જોઈએ. હવે તમને ખબર પડશે કે ટોર્ક એટલે આર ક્રોસ એફ. હવે આર એ અંતર તરીકે દર્શાવી શકાય છે અને એફ જે છે એ આપણે બળ છે. તો બંને સાઈડે એના ગુરુત્વ કેન્દ્ર ગુરુત્વ પ્રવેગ જે જી છે એની વડે એને ગુણીએ કે ના ગુણીએ એનાથી કોઈ ફેર પડવાનું નથી, બરાબર. એટલે બંને સાઈડે છે માટે જી લખતા નથી. તો એમ ગુણ્યા ડી બરાબર 2 સિક્કા છે એટલે એનું દળ થશે 2 × 5 × સીડી. સીડી એ ડિસ્ટન્સ છે જ્યાં સિક્કા મૂકેલા છે અને ડીઈ એ પણ ડિસ્ટન્સ છે ડી થી ઈ નું જ્યાં કુલ દળ કેન્દ્રિત થયેલું આપણે ગણીએ છીએ. તો ડીઈ અને સીડી કેમ ધ્યાનમાં લઈએ છીએ તો એના પાછળનું કારણ આપણે સમજી શકીએ છીએ, બરાબર. એ ડિસ્ટન્સ તો ત્યાંથી લેવા પડે. તો હવે કુલ દળ એમ મેળવવું છે તો ડીઈ નો જવાબ મૂકી દીધો એમ × 5 બરાબર અહીંયા 10 × સીડી. સીડી એટલે અહીંયા 33 છે. ધેરફોર એમ બરાબર 66 ગ્રામ. તો મીટર પ્રતિનું જે દળ છે એ આપણને 66 ગ્રામ પ્રાપ્ત થાય છે. 7.19 નંબરના ક્વેશ્ચનમાં 2 મીટર ત્રિજ્યાના એક વલયનું દળ 100 kg છે. એટલે તમને અહીંયા એક વલય આપેલો છે, બરાબર. અહીંયા રિંગ સમજવાની, એને દળ આપી દીધું છે 100 kg અને ત્રિજ્યા આપેલી છે 2 મીટર એટલે આર અને એમ આપેલા છે. તે એક સમખી સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પર સેકન્ડ હોય. તો તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે? તો રોકવા કરવું પડતું જે કાર્ય છે એ અંતિમ ગતિ ઉર્જા એની 0 થઈ જાય છે, માટે આપણે ગતિ ઉર્જાના ફેરફાર જેટલું કાર્ય કરવું પડે. તો પ્રારંભિક કુલ ગતિ ઉર્જા શોધી લઈએ. હવે એને શોધવા માટે શાની જરૂર પડે? તો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 I⍵². રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². તો તમારી જોડે I જોઈએ, ઓમેગા જોઈએ અને m અને v જોઈએ. સારું, ઓમેગા મેળવવા માટે v બરાબર r ઓમેગા સૂત્ર પરથી ઓમેગા બરાબર v/r. તો v નો જવાબ આપણને અહીંયા 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આપેલો છે. તો મીટર પ્રતિ સેકન્ડ કરીશું તો v નો જવાબ થશે 0.2 મીટર પર સેકન્ડ. તો 20/2 અને આના ઉપરથી ઓમેગા મળી જશે 0.1 રેડિયન પર સેકન્ડ. જડત્વની ચાક માત્રા વલય માટે જડત્વની ચાક માત્રા રિંગ લઈને ગણી શકીએ છીએ. તો mr² પ્રમાણે 100 × 2 નો વર્ગ, બરાબર. તો 100 × 2 નો વર્ગ કરીશું તો આપણને 400 kg મીટર સ્ક્વેર મળશે. ચલો, આ બે જવાબો પ્રાપ્ત થઈ ગયા. તો હવે તમે કુલ ગતિ ઉર્જા શોધી શકો છો. તો કુલ ગતિ ઉર્જા બરાબર ચાક ગતિ ઉર્જા વત્તા રેખીય ગતિ ઉર્જા. ચાક ગતિ ઉર્જાની કિંમત ભરી દઈએ આપણે 1/2 I⍵² અને રેખીય ગતિ ઉર્જાનો જવાબ પણ ભરી દઈએ અહીંયા. તો 1/2 I⍵² વત્તા 1/2 mv². 1/2 I નો જવાબ લાયા 400, ઓમેગા નો જવાબ લાયા 0.01. હવે 0.1 અને એનો વર્ગ કરીશું એટલે 0.01 થશે વત્તા 1/2 m નો જવાબ 100 kg v². v નો જવાબ આપણને અહીંયા આપેલો હતો 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો એના આપણે 400 × 10⁻²નો 10⁻⁴ બરાબર. એટલે અહીંયા ઇન શોર્ટ બીજી રીતે લખવું હોય તો 0.2 હતો
એનો વર્ગ કરી નાખો, એનો જે જવાબ મળે એ આટલો થશે અને આનું સાદરૂપ આપીશું તો આન્સર મળે છે આપણને આગળનાનો 2 વત્તા પાછળનાનો 2 એટલે ટોટલ 4 જૂલ જવાબ મળ્યો. તો K0 બરાબર પ્રારંભિક કુલ ગતિ ઉર્જા 4 જૂલ મળી. સ્થિર કરવાનો છે તો સ્થિર કરવું એટલે એને રોકી દેવું. રોકી દેવા માટે કુલ ગતિ ઉર્જા એની રોકશો એટલે શૂન્ય થઈ જશે. તો ગતિ ઉર્જાનો જે ફેરફાર છે એ કાર્ય જેટલો હોય છે. બરાબર. તો કાર્ય બરાબર K માઇનસ K0 એટલે કે ડેલ્ટા K અને K નો જવાબ 0 છે તો 0 માઇનસ 4 બરાબર -4. તો W બરાબર -4 જૂલ. આ જે દર્શાવે છે બરાબર ઋણ નિશાની હૂપ પર કરવું પડતું કાર્ય સૂચવે છે. બરાબર જે 4 જૂલ જેટલું પ્રાપ્ત થાય છે.